जय श्री कृष्ण मित्रों, मारा किचन में आप सौનું हार्दिक स्वागत करूं છું। આજે આપ સૌને માટે એકદમ ટેસ્ટી અને હેલ્ધી થાળીની રેસીપી લઈને આવી છું। આ થાળી ખાવામાં ટેસ્ટી તો છે જ, સાથે સાથે આ હેલ્ધી પણ બને છે, કારણ કે આપણે આમાં તાંદળજો, પાલક અને મેથી ત્રણેય ભાજીનો ઉપયોગ કરીને આ થાળી મેં બનાવી છે। તો આ ત્રણેય ભાજીનો ઉપયોગ કરીને આ થાળી બનાવી હોવાથી એકદમ ટેસ્ટી પણ બનશે અને સાથે સાથે હેલ્ધી પણ બનશે। અને ઘરમાં કોઈ પણ બીમાર વ્યક્તિ હોય તો એના માટે પણ તમે આ થાળી બનાવીને તૈયાર કરી શકો છો। અને ખાસ કરીને વડીલોને તે ખૂબ જ પસંદ આવશે। તો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આજની આ એકદમ દેશી થાળી અને હેલ્ધી થાળી બનાવવાની શરૂઆત કરી દઈએ। તો એના માટે આપણે પાલક ખીચડી પણ બનાવીશું। તો એના માટે આપણે ચોખા અને દાળને પલાળી લઈશું। તો અહીંયા અમે અડધો કપ ખીચડીયા ચોખા લઈ લીધા છે। તો એક દાળમાં આપણે એ ઉમેરી દઈશું અને સાથે સાથે જ આપણે 1/4 કપ એટલે કે 1/4 કપ આપણે તુવેરની દાળ લઈ લઈશું। અહીંયા તમે તુવેરની દાળની જગ્યાએ મગની દાળનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આ બંને વસ્તુને સરસ રીતે 3 થી 4 પાણીએ ધોઈને અડધી કલાક માટે પલાળી દેવાના છે। તો એને આપણે સાઈડમાં રાખી દઈશું। ત્યારબાદ આપણે અહીંયા તાંદળજાની ભાજી બનાવીશું। તો એના માટે મેં અહીંયા 2 પૂરી તાંદળજાની ભાજીને સરસ રીતે પાંદડા આ રીતે સાફ કરીને તૈયાર કરી લીધા છે અને 3 થી 4 પાણી સરસ રીતે ધોઈને તૈયાર કરી લીધા છે। તાંદળજો રક્તની શુદ્ધિ કરે છે અને કબજિયાત જેવી તકલીફોને દૂર કરે છે। હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી ભાજી છે। તો તમે આ તાંદળજાની ભાજી પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો આ તાંદળજાની ભાજી બનાવવાની શરૂઆત કરી દઈએ। તો એના માટે કડાઈમાં 2 મોટા ચમચા તેલ ગરમ કરી લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું અને અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું છે। થોડી હિંગ ઉમેરીશું। ત્યારબાદ અહીંયા અમે 10 થી 15 લસણની કળીઓ લઈ લીધી છે। તમે ચાહો તો ક્રશ કરીને પણ એડ કરી શકો છો અને થોડી હળદર ઉમેરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરીને એમાં આપણે ધોયેલી તાંદળજાની ભાજી ઉમેરી દઈશું। અહીંયા મેં દાંડલીનો ઉપયોગ નથી કર્યો, માત્ર પાંદડાનો જ ઉપયોગ કર્યો છે। હવે એને સરસ રીતે મિક્સ કરી દઈશું। અહીંયા આ ભાજી થોડી બેસી જશે એટલે અત્યારે આપણે મસાલા એડ નથી કરવાનો। જ્યારે એ થોડી સંતળાઈ જાય ત્યારબાદ જ આપણે મીઠું ઉમેરીશું। અત્યારે થોડી વધારે લાગે છે એટલા માટે આપણે બધા મસાલા બાદમાં જ એડ કરીશું, જેથી કરીને કેટલું શાક બનશે એનો ખ્યાલ આવે। એટલે હંમેશા મસાલા બાદમાં જ એડ કરવા। હવે અહીંયા આપણે એક ઝીણું સમારેલું ટમેટું ઉમેરીશું। તાંદળજાની ભાજી થોડી તુરી લાગે છે એટલા માટે ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે એક ઝીણું સમારેલું ટમેટું ઉમેરીશું। અહીંયા ડુંગળી કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો, જેથી કરીને તેનો રિયલ ટેસ્ટ જતો ન રહે, એટલા માટે અહીંયા આપણે માત્ર એક ટમેટું જ ઉમેર્યું છે। હવે એને 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને ચડવા દીધું છે। તો 2 મિનિટ બાદ આપણે એમાં 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। અહીંયા આ શાક બનતા બિલકુલ વાર નથી લાગતી, માત્ર 4 થી 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। એ બધા મસાલા સરસ રીતે મિક્સ કરી દેવા છે। તો હવે એમાં આપણે ચણાનો લોટ ઉમેરીશું। આ ચણાના લોટવાળું આ શાક ખૂબ જ સરસ લાગે છે। તો તમે આ રીતે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। હવે આ રીતે ઉપરથી આપણે 2 ચમચી ચણાનો લોટ ઉમેરીશું। અહીંયા આપણે લોટને શેકવાની બિલકુલ જરૂર નથી, એ સરસ રીતે ઉપરથી ચડી જશે। તો 2 ચમચી લોટ ઉમેર્યા બાદ ફરીથી ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈશું અને 1 જ મિનિટમાં આપણો આ લોટ સરસ રીતે ચડી જાય છે અને સરસ રીતે બફાઈ પણ જાય છે। તો હવે એને સરસ રીતે ભાજીમાં મિક્સ કરી દઈશું। તો અહીંયા આપણું આ શાક બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે। દેખાવામાં જેટલું સુંદર લાગે છે ને એટલું જ ખાવામાં ટેસ્ટી પણ બને છે। તો તમે આ તાંદળજાની ભાજી મારી રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે એને આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે પાલકની ખીચડી બનાવવાની શરૂઆત કરી દઈએ। એના માટે કુકરમાં 2 ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ અને જીરું ઉમેરી દઈશું। થોડી હિંગ ઉમેરીશું। અહીંયા મેં 1 ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે। એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ 1 ઝીણું સમારેલું ટમેટું ઉમેરી દઈશું।
હવે આ બધું સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે 1 કપ પાલક ઉમેરીશું. પાલક હિમોગ્લોબિન વધારે છે અને કબજિયાત, અપચો જેવી બીમારીઓ દૂર કરે છે અને સાથે સાથે પેટની ઘણી બધી બીમારીઓમાં પાલક ખૂબ જ ઉપયોગી છે. તો તમે આ પાલકની ખીચડી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બીમાર વ્યક્તિ હોય એને તમે જરૂરથી ખવડાવજો. તો એના માટે તમે તેલ અને મસાલા થોડા ઓછા કરી શકો છો. ત્યારબાદ અડધી ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે. જો તમે બીમાર વ્યક્તિ માટે બનાવતા હોય તો તેલ અને લાલ મરચું પાવડર ઓછું કરી દેવાનું છે. અહીંયા હું 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી રહી છું. એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. 1 ચમચી ધાણા જીરું પાવડર પણ ઉમેરી દઈશું. અહીંયા આપણે આદુ મરચાંનો બિલકુલ ઉપયોગ નથી કર્યો કે ગરમ મસાલાનો પણ ઉપયોગ નથી કર્યો. હવે એમાં આપણે પાણી ઉમેરી દઈશું. તો અહીંયા હું 2 કપ જેટલું પાણી ઉમેરી દઈશ. અહીંયા આપણે દાળ ચોખા પલાળેલા હતા એટલે ચડતા બિલકુલ વાર નહીં લાગે એટલે આપણે 2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. પાણી આપણું સરસ રીતે ઉકળવા લાગે ત્યારબાદ આપણે એમાં દાળ ચોખા ઉમેરીશું. તો પાણી સરસ રીતે ઉકળવા લાગ્યું છે તો હવે એમાં આપણે પલાળેલા દાળ ચોખા ઉમેરી દઈશું. અહીંયા આપણા દાળ ચોખા ડૂબે એનાથી થોડુંક જ ઉપર પાણી રહે એટલું આપણે પાણી ઉમેરવાનું છે. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે. હવે એકવાર મિક્સ કરીને એને આપણે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર 5 થી 6 મિનિટ માટે થવા દઈશું. એને એકદમ ધીમા ગેસ ઉપર જ થવા દેવાનું છે જેથી કરીને સરસ રીતે ચડી જાય. હવે અહીંયા આપણે કાકડી અને ટમેટાના સંભારાની રેસીપી જોઈ લઈએ. તો એના માટે 1 ચમચી તેલમાં રાઈ, હિંગ એડ કરી દઈશું અને થોડી હળદર ઉમેરી દઈશું. અને અહીંયા અમે કાકડીના આ રીતે ચિપ્સમાં લાંબી ચિપ્સમાં કટ કરી લીધી છે. એને સરસ રીતે મિક્સ કરી દઈશું અને 1 મિનિટ માટે સાતળી લઈશું. થોડું મીઠું પણ ઉમેરી દઈશું. અહીંયા આપણે વધારે ચેડવવાનું નથી, માત્ર 1 મિનિટ માટે ચેડવી લઈશું. ત્યારબાદ 1 ટમેટાને પણ આ રીતે લાંબી ચિપ્સમાં કટ કરી લીધું છે તો એને પણ આપણે અડધી મિનિટ માટે સાતળી લઈશું. ત્યારબાદ આપણો આ કાકડી ટમેટાનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે તો એને પણ આપણે સાઈડમાં રાખી દઈશું. હવે અહીંયા આપણે મેથી બાજરીના થેપલા બનાવીશું. તો એના માટે એક પેનમાં આપણે 2 ચમચી તેલમાં અડધી ચમચી અજમો અને અડધી ચમચી જીરું ઉમેરી દઈશું. અને ત્યારબાદ અડધો કપ આપણે લીલી મેથી ઉમેરીશું. લીલી મેથી ડાયાબિટીસ અને બીપીની તકલીફને દૂર કરે છે અને ઘણી બધી બીમારીઓમાં પણ ઉપયોગી છે. તો તમે આ રીતે મેથીના બાજરીવાળા થેપલા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અહીંયા આપણે અજમાનો પણ ઉપયોગ કર્યો છે જે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. અડધી ચમચી હળદર ઉમેરી દઈશું અને આ મેથીને આપણે 1 મિનિટ માટે સરસ રીતે સાંતળી લઈશું. તમે આ રીતે થેપલા બનાવશો તો ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે. અને આ રીતે પાંદડા આખા જ લેવાના છે. જો તમને આખા પસંદ ન હોય તો ટુકડા કરીને પણ ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા લોટ બાંધવા માટે 1 વાટકો મેં બાજરીનો લોટ લઈ લીધો છે. એને સરસ રીતે ચાળીને જ ઉપયોગમાં લેવાનો છે. એકદમ ઝીણો બાજરીનો લોટ લઈ લેવાનો છે. હવે એની સામે આપણે 1 વાટકો ઘઉંનો ઝીણો લોટ લઈ લઈશું. જે રોટલીનો લોટ આવે છે એ લઈ લેવાનો છે. હવે એમાં આપણે જે મેથીને સાંતળીને રાખી હતી એ ઉમેરી દેવાની છે. અહીંયા તમે મેથીની જગ્યાએ પાલક પણ લઈ શકો છો. આ મેથીને આપણે સાંતળેલી હતી એ ઉમેરી દીધા બાદ તેમાં આપણે મસાલા ઉમેરીશું. હવે એમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે. જો તમને ક્રશ કરેલું લસણ પસંદ હોય તો તમે એડ કરી શકો છો અથવા બીમાર વ્યક્તિ માટે બનાવતા હોય તો લાલ મરચું પાવડર અને તેલનો ઉપયોગ ઓછો કરવો. હવે એમાં આપણે થોડું બીજું તેલ ઉમેરીશું અને આ મેથી સાંતળેલી હતી એ બધું મસાલા સાથે આપણે લોટમાં સરસ રીતે મિક્સ કરી દેવાની છે. હવે પાણીની મદદથી આપણે એનો જે રીતે થેપલાનો લોટ બાંધતા હોઈએ છીએ એ જ રીતે આપણે લોટ તૈયાર કરી લેવાનો છે. અહીંયા અમે થોડું પાણી ઉમેરીને અહીંયા આ રીતનો લોટ તૈયાર કરી લીધો છે. હવે એને 1 ચમચી તેલ વડે સરસ રીતે મસળીને તૈયાર કરી લઈશું. અહીંયા આપણો થેપલાનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે એમાંથી આપણે થેપલા બનાવવાની શરૂઆત કરી દઈશું. તો આ રીતનો જે રીતે આપણે થેપલાનો લોટ રાખીએ છીએ એવો જ લોટ રાખવાનો છે. તો હવે આપણે થેપલા બનાવવાની શરૂઆત કરી દઈએ. તો એક આ રીતે નાનો લુઓ કરી લઈશું. તમારે જે સાઈઝના બનાવવા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. એને સરસ રીતે વણી લઈશું.
આ રીતના આપણે થેપલા તૈયાર કરીશું. બહુ જાડા પણ નથી રાખવાના અને પાતળા પણ નથી કરવાના. આ રીતે મીડિયમ થીક રહે એ રીતના આપણે થેપલા બનાવીશું. તો હવે તવાને ગરમ કરી લીધો છે, તેમાં આપણે થેપલાને ઉમેરી દઈશું અને એક સાઈડ ડિઝાઇન પડી જાય ત્યારબાદ પલટાવીને સરસ રીતે એને શેકી લેવાનો છે. અહીંયા હું તેલનો ઉપયોગ કરી રહી છું. તમે ચાહો તો ઘીમાં પણ શેકી શકો છો અથવા તો બીમાર વ્યક્તિઓ માટે બનાવી રહ્યા હોય તો ડાયરેક્ટ આ રીતે રોટલી જ તૈયાર કરી શકો છો. તળિયા વગર પણ આ એટલી જ મીઠી લાગશે, તો તમે તળિયા વગર પણ તૈયાર કરી શકો છો. હવે તેલ ઉમેરીને આપણે બંને સાઈડ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સરસ રીતે શેકી લઈશું અને બંને બાજુ સરસ રીતે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી સરસ રીતે શેકી લેવાની છે આપણે થેપલાને. હવે અહીંયા આપણા બાજરી મેથીનું થેપલું બનીને તૈયાર થઈ ગયું છે. દેખાવમાં જેટલું સુંદર લાગે છે એટલું જ ખાવામાં ટેસ્ટી પણ લાગે છે. અને તમે ચા સાથે પણ સર્વ કરી શકો છો, એમનામ પણ ખૂબ જ ટેસ્ટી લાગશે, તો શાકની પણ જરૂર નહીં પડે. હવે અહીંયા આપણી ખીચડી પણ સરસ રીતે ચડી ગઈ છે, તો એને આ રીતે એકવાર મિક્સ કરી દઈશું. હવે એને આપણે ઉપરથી 2 ચમચી ઘી ઉમેરીશું. એનાથી આપણી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. તો આ રીતે ઘી જરૂરથી એડ કરવું. જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે એને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણી આ દેશી ગુજરાતી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા આપણે તાંદળજાની ભાજી, પાલકની ખીચડી મૂકી દઈશું અને સાથે સાથે આપણે જે કાકડીનો સંભારો બનાવ્યો હતો એ પણ મૂકી દઈશું. થેપલા તૈયાર કર્યા છે એને પણ થાળીમાં ગોઠવી દઈશું. ત્યારબાદ અહીંયા આપણી દેશી થાળી છાશ વગર અધૂરી લાગે છે, તો અહીંયા 1 ગ્લાસ છાશ મૂકી દઈશું અને ઉપરથી આપણે છાશ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. એની રેસીપી તમારે જોઈતી હોય તો તમે મારી ચેનલ પર જોઈ શકો છો. અને આપણે એક પાપડ પણ મૂકી દઈશું. તો અહીંયા આપણે કમ્પ્લીટ દેશી કાઠિયાવાડી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે, જે ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે. તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું